માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા વખતથી આપણે એક રેન્જ બાઉન્ડ કારોબાર જોઈ રહ્યા છે. ઘણી બધી અનસર્ટન્ટી હતી, પણ એ અનસર્ટન્ટી હજી પણ આપણને પૂરી થતા નથી દેખાઈ રહી. અને એ મેજર આઈ થિંક પુશ આવશે જ્યારે જુલાઈ આવશે, જ્યારે ટેરિફ અંગે માર્કેટને એક ક્લિયર કટ એક ન્યૂઝ મળશે. બાયલેટરલ આપણે ટ્રેડ ટોક્સ પણ જઈ રહ્યા છે. રિઝલ્ટ સિઝન આ વખતની આપણે જોઈએ છીએ કે થોડી મિક્સ રિઝલ્ટ સિઝન રહી છે. તમને શું લાગી રહ્યું છે કે કઈ રીતના હવે માર્કેટનું આગળ જતાં આપણે બિહેવિયર જોવા મળશે? શું આ વોલેટિલિટી હજી પણ આપણે 1-2 મહિના સુધી સહન કરવી પડશે? ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ જેવી રીતે તમે બહુ સારી રીતે બધા ફેક્ટર્સને તમે કલેક્ટ કરીને કીધું કે આઈ મીન ધીઝ આર ઓલ ધ ફેક્ટર્સ વિચ આર એટ ધ પ્લે, જે તમે મેન્શન કર્યું હમણાં. એવું લાગે છે કે હમણાં આપણે વાત કરીએ કે માર્કેટના ફેવરમાં શું છે, તો મને લાગે છે લો ઓઇલ પ્રાઇસીસ છે. આઈ થિંક ધ એફઆઈઆઈ સેલિંગ હતું એ બંધ થઈ ગયું. હમણાં હોપફુલી અમને લાગે છે કે ગ્રેજ્યુઅલી ધ એફઆઈઆઈ ઇન્ફ્લોનું સ્ટેબિલિટી દેખાય છે. અને આ વખતનું રિઝલ્ટ આપણે જોયું હશે તો એમાં એમ સમજમાં આવે કે ઇટ હેઝ બીન ગુડ ઇન પાર્ટ્સ, નોટ સો ગુડ ઇન પાર્ટ્સ. પણ આનાથી વધારે મોર ઇમ્પોર્ટન્ટ મેનેજમેન્ટ શું કહી રહ્યા છે એના ઉપર વધારે ફોકસ છે બધાની. અને આ ક્વાર્ટરલી રિઝલ્ટમાં પણ મને લાગે જે ફ્રન્ટલાઇન કંપનીઝ છે, હજી સુધી એટલા રિઝલ્ટ આવેલા છે એનું કંઈ 7-8% ગ્રોથ છે. પણ મિડ કેપ કંપનીઝમાં હજી સુધી જેટલા પણ રિઝલ્ટ આવેલા છે એમાં કઈ નેટ પ્રોફિટ ગ્રોથ ઇઝ ઓલમોસ્ટ અરાઉન્ડ એનીવેર બિટવીન 12 to 15% રેન્જમાં છે. તો ઇટ હેઝ બીન અ મિક્સ્ડ બેગ. અને જેવી રીતે જે ટેરિફની જે અનસર્ટન્ટી હતી યુએસના તરફથી, એના લીધે શું થઈ ગયું છે, ઘણા કંપનીઝોએ પ્રીપોન કરી નાખેલું છે એ લોકોનું એક્સપોર્ટ્સ to fourth quarter and some has spilled over to April. તો રિયલી આ ફર્સ્ટ ક્વાર્ટરમાં અને સેકન્ડ ક્વાર્ટરમાં એનું કેટલું અસર આવશે એ જોવા મળશે. Fortunately, inflation is becoming a lot more sober and it is under control. પણ જે આ અનસર્ટન્ટીનું જે વાતાવરણ જે છે એના લીધે શું થઈ રહ્યું છે કે એક ટ્રેન્ડ આવતું નથી કે ધ ઇકોનોમિક પેરામીટર્સ જે હજી સુધી જરા બધા લોકો એપ્રિહેન્સિવ હતા, ઇટ વિલ સ્ટાર્ટ ઇમ્પ્રુવિંગ. એવું લાગતું નથી કે ઇટ વિલ ફુલ્લી રિકવર. મને લાગે છે દેટ ઇકોનોમિક પેરામીટર્સ સ્ટીલ કન્ટિન્યુ ટુ રિમેન મિક્સ્ડ. થોડા ઘણા સારા છે, થોડા ઘણા નોટ સો ગુડ. જેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે રૂરલ કન્ઝમ્પશન ઇઝ લુકિંગ બેટર. અર્બન કન્ઝમ્પશન વિલ પિક અપ ગ્રેજ્યુઅલી એવું લાગે છે. અને the monsoon also has arrived well in time, so that also is good. All said and done, I will say that current year Nifty EPS growth जो हमने लागे should be anywhere around 12 to 13%. અને આગળ જતા મને આ અપવર્ડ રિવિઝન કરતા મને લાગે આનું ડાઉનવર્ડ રિવિઝન આવી જશે. that's what I think. Maybe I am wrong. So this 11 to 12, 13% Nifty EPS growth, 6.5% GDP growth, મને લાગે છે it is not such a great combination કે માર્કેટ એમાં કોઈ એક અંધાધૂંધ તેજી થઈ જશે એમાં, કે કોઈ જોરથી માર્કેટ ઉપર ચાલી જાય. માર્કેટને ઉપર ચાલવા માટે some unknown, some abnormal factors have to come into play. કે જોરથી પૈસા કોઈ કારણવશ ઇન્ડિયામાં આવી જાય તો એના લીધે ચાલશે, જોરથી એફડીઆઈ આવી જાય તો ચાલશે. અધરવાઇઝ ઇન ધ નોર્મલ કોર્સ ધીસ માર્કેટ મને લાગે વન શુડ બી કોશિયસ. જરા વેઇટ કરવું જોઈએ, કોઈ જલ્દબાજી નહીં કરવું જોઈએ લેવા માટે. એન્ડ આઈ થિંક ધ બેસ્ટ કેસ સિનેરિયો સ્ટીલ વિલ બી જરા હજી 2-3 ક્વાર્ટર કદાચ સ્ટેગ્નેશન કે સાઇડવેઝ ચાલી શકે.
સો એક કોન્ટ્રાડિક્ટરી ફેક્ટર્સ આપણે જોઈ રહ્યા છે સર, અને મે બી એ જ રીઝન રહ્યું છે કે એફઆઈઆઈઝ જે આપણે થોડું વચ્ચે જોઈ રહ્યા હતા કે ઇનવર્ડ એન્ટ્રી કરી રહ્યા છે, ઓલ ઓફ અ સડન આપણે જોઈ રહ્યા છે કે હવે અગેન પાછી એક્ઝિટ લઈ રહ્યા છે. શું આ જ કારણો થકી તમને લાગે છે કે એફઆઈઆઈઝની આઉટવર્ડ મૂવમેન્ટ વધી ગઈ છે કે બીજા પણ કોઈ રીઝન્સ છે? મને લાગ્યું કે કદાચ એફઆઈઆઈ આફ્ટર ધ એક્સેપ્શનલિઝમ ઓફ યુએસ જે મેઇન કારણ હતું જેના લીધે પૈસા વેર ગોઈંગ અવે ફ્રોમ ઇમર્જિંગ માર્કેટ્સ ટુ યુએસએ. સો આઈ થિંક દેટ ઇઝ નાઉ ઓવર. તો એના લીધે the reverse flow should have started, which we saw has started. But once again, now that is stuttering, that is struggling. It is not, we are આપણે એક secular flow દેખાતું નથી. મને લાગે છે કે ત્યાં છે ને ઘણા બધા લોકો કઈ ફિક્સ્ડ ઇન્કમમાં પણ નાખતા હશે because the US yields also have gone up. So a lot of money will start getting shifted to the risk-free returns, which will be more in the fixed income over there. So that may possibly be the reasons. And once again, main bottom line એના એમ છે કે frontline stocks are not cheap. I believe હું એટલું પણ કહીશ કે હજી એ લોકો frontline stocks ઘણું એક્સપેન્સિવ છે, જેમાં પણ આપણને સારું લાગે છે કે આ સ્ટોક લેવા જેવું, પણ એનું વેલ્યુએશન સપોર્ટ નથી કરતું. અને બીજા બધા સ્ટોકમાં મિડ કેપમાં આઈધર યુ કેનોટ કમિટ અ સિરિયસ મની ઓર યુ કેનોટ કમિટ a big money without taking the risk. So I think all those factors will continue to challenge FIIs when they think about India, the valuations more so. કમિંગ બેક ટુ ધ ડોમેસ્ટિક સિનારિયો, દિલીપભાઈ, શું લાગે છે કે આ જે વોલેટાલિટી છે એ એઝ અ ઇન્ડિયન રિટેલ ઇન્વેસ્ટર કેટલી સહન કરી શકે છે? શું એ લોકો પણ અહીંયા વિચાર કરશે કે આપણે હવે થોડું ડેટ માર્કેટમાં પાર્ક કરીએ જસ્ટ ટુ હેજ ધ ઇક્વિટી પોર્ટફોલિયો, કે ધ વે ધ ઇન્ટરેસ્ટ રેટ્સ આર ફોલિંગ, ત્યાં મે બી તમને લાગે છે કે બહુ અટ્રેક્ટિવ ઝોન નહીં રહે, અને એ પરસે લિક્વિડિટી પરસે ઇક્વિટી માર્કેટને કઈ રીતના અફેક્ટ કરી શકે છે? તમારી વાત સાચી છે કે જો ઇક્વિટી માર્કેટ્સમાં કઈ ગ્રેટ રિટર્ન્સ હજી 3-4 મહિના કે 2-3 ક્વાર્ટર્સ નહીં આવે તો મને લાગે છે રિટેલ ઇન્વેસ્ટર્સનું પોસિબિલિટી છે કે એ થાકી જશે. પણ આપણે જેવી રીતે જોઈ રહ્યા છે કે એસઆઈપીમાં પણ જે કેન્સલેશન આવી રહ્યા છે that also was big, but SIP still continues to be very strong. But retail investor, મને લાગે whether even when the markets went down, up, they have always bought and they are fully invested in my opinion. કે એ લોકો પાસેથી વધારે એક્સપેક્ટ કરવાનું કે બીજા ત્યાંથી પૈસા કાઢીને અહીંયા નાખશે એવું લાગતું નથી. It is not that they are also sitting on cash. So I would say that as far as retail investors are concerned, એ લોકો they are fully invested. હજી 2-3 ક્વાર્ટરની રાહ જોશે. જો રિટર્ન નહીં મળ્યું કે કઈ આગળ પાછળ થઈ ગયું એમાં તો કદાચ they may shift a part of their money to the bond market, but otherwise this retail money is only going to increase in the long run. Absolutely.